નમસ્કાર મિત્રો, આંબા અને ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર અત્યારે ભરપૂર પ્રમાણમાં મોર આવ્યો છે અને એમાંથી હવે કેરી બંધાવવાની શરૂઆત થઈ છે. તો મિત્રો, હવે એક સમસ્યા આની અંદર ખાસ કરીને આવતી હોય છે, જે અંતઃસ્ત્રાવની ઉણપથી કેરીનું ખરણ થવાનો જે પ્રશ્ન આવતો હોય, તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? અને એના નિયંત્રણ માટે આપણી ભલામણ મુજબ નેપ્થેલિક એસિડ એટલે કે NAA નેપ્થેલિક એસિટિક એસિડ બજારની અંદર જે કન્ટેનના સ્વરૂપે અલગ અલગ કંપનીઓના મળતા હોય, એ 100 લીટર પાણીની અંદર 2 ગ્રામ અને તેની સાથે 2 કિલો યુરિયા, આપણું જે યુરિયા છે એને 2 કિલોને અલગ અલગ દ્રાવણમાં ઓગાળી અને 100 લીટરના કોમ્બિનેશનમાં, એટલે 2% યુરિયાનું દ્રાવણ થશે. 100 લીટર પાણી લેવાનું છે, 2 ગ્રામ નેપ્થેલિક એસિટિક એસિડ નાખવાનું છે, એની અંદર 2 કિલો યુરિયા નાખવાનું છે. અને આનો છંટકાવ આપણે જો આંબાની અંદર ખાસ કરીને કેરી જ્યારે વટાણા જેવડી થાય છે અથવા તો એની અંદર કેરીનું બંધારણ થઈ ગયા પછી, મગ્યો બંધાણા પછી વટાણા જેવડી કેરી થાય, એ જે પીળી પડીને ખરે છે, એના ખરણને અટકાવવા માટે આ ટ્રીટમેન્ટ ખૂબ કામની છે. નેપ્થેલિક એસિડ યુરિયા પાણી સાથે મિક્સ કરી અને એક છંટકાવ કરવો. ત્યારબાદ એવું લાગે તો બીજો છંટકાવ પણ 10 દિવસના ગાળે કરી અને ખૂબ સારા પરિણામો મિત્રો મેળવી શકાય. તો આ ટ્રીટમેન્ટ આંબાના દરેક ખેડૂત મિત્રોએ ખાસ કરીને કરવી જોઈએ. થેન્ક યુ.